ગુજરાત આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ સાથે પાર્ટીમાં ચાલતો વિખવાદ સામે આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। પરંતુ પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં બીજેપી દ્વારા પ્રેશર આપવામાં આવ્યું હતું, કારણ કે રાજુભાઈની ઉપર જૂનો કેસ ચાલી રહ્યો છે, જેને લઈને સરકારે પ્રેશર આપ્યું હોવું જોઈએ તેવું પ્રવીણ રામ જણાવી રહ્યા છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે। કારણ રાજુ કરપડાનું અચાનક રાજીનામું અને નાટ્યાત્મક રાજીનામું, એવું કહેવું વધારે અતિશયોક્તિ નહીં ગણાય। રાજુ કરપડાએ કેમ આવું કર્યું, કેમ રાજીનામું આપવું પડ્યું, કોણે પ્રેશર કર્યું, કેવી રીતે કર્યું, એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। રાજુ કરપડાની સાથે જ પ્રવીણભાઈ રામ પણ જેલની અંદર જઈ આવ્યા છે અને બંનેની સાથે જ જામીન થઈ છે। આપણી સાથે પ્રવીણભાઈ રામ જોડાયા છે। આપણે જાણીએ કે ખરેખર આ ઘટનામાં શું રંધાયું અને ભીનું કેમ સંકેલાયું। પ્રવીણભાઈ, સમગ્ર ઘટના આમ તો દેશની સામે છે, ખાસ કરીને ગુજરાત રાજ્યની, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજુભાઈ કરપડાએ આવું ડિસિઝન કેમ લેવું પડ્યું? રાજુભાઈ કરપડાએ ડિસિઝન લેવું નથી પડ્યું, એમની પાસે લેવડાવવામાં આવ્યું છે। આવું કહું તો કદાચ ખોટું નહીં ગણાય। રાજુભાઈ કરપડા 108 દિવસ મારી સાથે જેલમાં હતા। ખેડૂતોની લડાઈ લડીને અમે સાથે જેલમાં રહ્યા। એમની ઉપર જે 2 જૂના કેસો, એમાંથી એક કેસની અંદર 5 વર્ષની સજા અને બીજો કેસ જજમેન્ટ ઉપર। તો આ બંને કેસની ડિટેલ બીજેપીને હાથ લાગી ગઈ અને એમને ખૂબ ડરાવ્યા અને એના કારણે રાજુભાઈ ખુદ અંદર જેલમાં પણ ડરમાં હતા, ચિંતામાં હતા કે જૂના કેસમાં એમને જેલ થશે, એમના પરિવારને પ્રોબ્લેમ થશે, ચૂંટણી નહીં લડી શકે, એ ચિંતામાં વારંવાર એ રહ્યા કરતા હતા। એમણે ચર્ચાઓ પણ મારી સાથે ઘણીવાર કરેલી। તો આ જે ડર અને આ જે ચિંતા હતી એના કારણે એ ક્યાંક અને ક્યાંક તૂટી ગયા અને એમને આ રાજીનામું આપવાની ફરજ પડી અને આવનારા સમયમાં મારું એવું માનવું છે કે બીજેપી જોઈન્ટ કરશે। બીજેપી જોઈન્ટ કરશે એવું તો આજે ગુજરાતની ખાસ કરીને ખેડૂત વર્ગ તો માને છે કે રાજુભાઈ કરપડા આવું જ કરશે, કારણ કે જનતાના મોઢે એક જ વાત છે કે ભાઈ બીજેપીએ અમને ટોર્ચર કર્યા કે જે કરાવડાવ્યું તે પોલીસ દ્વારા, પરંતુ આ જે ટર્ન માર્યો એમણે એ બીજેપીના કહેવાથી જ માર્યો છે અને એની પાછળ બિગ કામ કરી ગઈ એવું કહી શકાય। ચોક્કસથી બીજેપીના કહેવાથી અને બીજેપીએ યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું, ડર પેશ એમની અંદર ઘુસાડ્યો અને એમને બીજેપીએ જ આ રાજીનામું અપાવ્યું છે અને આવનારા સમયમાં એ બીજેપી જોઈન્ટ કરશે એટલે તમામ પ્રશ્નોના જવાબો મળી જશે। બીજેપી જોઈન્ટ કરશે તો અત્યારે જે કંઈ પણ કહી રહ્યા છે એ તમામ વસ્તુ કમલમમાંથી આવેલી સ્ક્રિપ્ટ હશે એ તમામ લોકોને સાબિત થઈ જશે। જો એ કોઈ પાર્ટી જોઈન્ટ નથી કરતા તો આપણે માનીશું કે એમના આક્ષેપોમાં કદાચ કોઈ સત્યતા હોય, અન્યથા તો પાર્ટીમાંથી જે કંઈ પણ એમને બીજેપી પાર્ટીમાંથી જે કંઈ પણ એમને કહેવામાં આવ્યું હશે એ જ સ્ક્રિપ્ટ અત્યારે બોલતા હશે। કારણ કે મહત્ત્વની વાત અને સમજવાની વાત એ છે કે ગઈકાલે જ્યારે રાજુભાઈ રાજીનામું આપ્યું ત્યારે એમણે એમના પોતાના ફેસબુક ઉપર એમણે રાજીનામાનો લેટર મૂક્યો। એ રાજીનામાના લેટરમાં એણે વ્યક્તિગત રીતે એમણે પોતે લખ્યું છે કે હું મારા વ્યક્તિગત કારણોસર હું દાયિત્વ નિભાવી શકું એમ નથી, એટલા માટે રાજીનામું આપું છું અને મને પાર્ટીએ સન્માન આપ્યું, મને ખૂબ આગળ વધાર્યો, મને સન્માન આપ્યું, સન્માન શબ્દ એમણે યુઝ કર્યો છે, મને સન્માન આપ્યું એ બદલ હું એનો આભારી છું। એ લેટરની ઉપર એમણે પોતે પાછો ગુજરાતીમાં ઉલ્લેખ કરે છે કે પાર્ટીના પ્રદેશ અને કેન્દ્રીય બંને નેતૃત્વએ મને પ્રેમ આપ્યો, એ બદલ હું એમનો આભાર માનું છું। આ એમનું રિયલ સ્ટેટમેન્ટ હતું, આ એમનો દિલનો અંદરનો ભાવ હતો, સાચો ભાવ હતો જે એમણે કાલે રજૂ કર્યો। અત્યારે જે કંઈ પણ આવ્યું છે એ મોડિફિકેશન થઈને આવ્યું છે અને મોડિફિકેશન કમલમમાંથી થઈને આવ્યું છે। આખી સ્ક્રિપ્ટ છે કે એક વ્યક્તિને ટાર્ગેટ કરવાનું છે, પાર્ટીને ટાર્ગેટ કરવાની છે અને એના આધારે આખું બોલવામાં આવી રહ્યું છે। જો હકીકતમાં એવું ન હોત, જો હકીકતમાં રાજુભાઈને પાર્ટીથી કોઈ ભારોભાર નારાજગી હોત, ભારોભાર એને ગોપાલભાઈથી નારાજગી હોત કે બીજા નેતાથી નારાજગી હોત, તો ગઈકાલે જ્યારે એમણે રાજીનામું આપ્યું ફેસબુકમાં ત્યારે ત્યાં એમણે ચોક્કસથી એમાં એમનું લખાણ હોત કે પાર્ટીમાં મને આ ફલાણા ઢીકણા નેતા સિવાય તમામ નેતાઓએ માન સન્માન આપ્યું એ બદલ એનો આભાર। ત્યાં એવું નથી લખાણું, ત્યાં તો એવું કીધું છે કે પાર્ટીના તમામ નેતાઓએ, પ્રદેશ નેતાઓએ એમને મને પ્રેમ આપ્યો છે। તો મારું એવું માનવું છે કે અત્યારે જે કંઈ પણ ચર્ચા થઈ રહી છે એ મોડિફિકેશનવાળી ચર્ચા છે અને કમલમમાંથી તૈયાર થઈને આવેલી ચર્ચા છે। હવે આ જે થયું રાજુભાઈનું, બરાબર, હવે તમને શું લાગે છે કે સૌરાષ્ટ્રના, ખાસ કરી તો સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છના ખેડૂતો આમ આદમી પાર્ટી પર ભરોસો કરશે? નંબર 1। નંબર 2, રાજુ કરપડાને લઈને રાજુ કરપડાએ જે આ ડિસિઝન લીધું એમાં એમનું સન્માન રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં કે ઉતરી જશે?
પહેલી વાત તો એ કે આમ આદમી પાર્ટી ઉપર ખેડૂતોનો વિશ્વાસ રહેશે કે નહીં, તો મારું એવું સીધો સવાલ છે કે વિશ્વાસ આમ આદમી પાર્ટી ઉપર ન રહેવાનું કારણ શું? આમ આદમી પાર્ટી તો ઘરે નથી બેસી ગઈ. ખેડૂતોનો અવાજ હળદર ખાતે ઉઠાવ્યો. આજે ટ્રેડ ડીલ મુદ્દે આમ આદમી પાર્ટીએ આગામી પ્રોગ્રામો જાહેર કર્યા છે. તો ખેડૂતોનો વિશ્વાસ તૂટે ક્યારે? કે જ્યારે કોઈ પાર્ટી મુદ્દાઓ છોડીને ભાગી જાય, ઘરે બેસી જાય. એ તો આમ આદમી પાર્ટી નથી કર્યું. આમ આદમી પાર્ટી આજની તારીખે અભિયાન તરીકે 3 માર્ચ સુધીના પ્રોગ્રામો જાહેર કરી દીધા. તો આમ આદમી પાર્ટી પ્રત્યેનો તો વિશ્વાસ વધશે એનું તમને કારણ કહું. કારણ કે ખેડૂતોને એક અપેક્ષા હતી, આશા હતી કે અમારા માટે કોઈક લડે, અમારો અવાજ ઉઠાવે. તો એ લડાઈની અંદર હું, રાજુભાઈ કરપડા, અમે બધા લડાઈ લડતા હતા. ઈશુદાનભાઈ ગઢવી, અમે ખેડૂતોનો અવાજ ઉઠાવતા હતા. ખેડૂતોના અવાજ જે વ્યક્તિ ઉઠાવતો હોય એને કોઈ પાર્ટી હેરાન કરે, પરેશાન કરે, તોડી નાખે, ઘરે બેસાડી દે, તારે ખેડૂતો માટે નથી લડવાનું, તું શાંતિથી બેસી જા, તું રાજીનામું આપી દે, તું અમારી પાર્ટીમાં આવી જા, આવું કરે તો ખેડૂતોનો આક્રોશ વધે કે ઘટે? ખેડૂતોનો આક્રોશ ભાજપથી વધવાનો છે, ભાજપની સામે. કારણ કે ભાજપે રાજુભાઈને તોડવાનું કામ કર્યું છે, ખેડૂતોના અવાજને તોડવાનું કામ કર્યું છે. એટલે બીજેપી પ્રત્યે, બીજેપીની સામેનો ખેડૂતોનો સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં આક્રોશ વધશે અને એ આક્રોશ બીજેપી સામે વધશે અને પ્રેમ આમ આદમી પાર્ટી તરફ વધશે. આ મારું ચોક્કસથી માનવું છે. રાજુ કરપડાએ તો આપી દીધું, પણ હવે જોવાનું એ રહેશે કે આવનારી આ સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને ખેડૂતો શું મન બનાવે છે. કારણ કે આ યુટર્ન બહુ ખતરનાક છે. કારણ કે રાજુભાઈ કરપડા લોકપ્રિય હતા ખેડૂતોમાં, રણભાઈ રામ પણ એમની સાથે સાથે લોકપ્રિય હતા. રણભાઈ રામ અડગ રહ્યા, અટલ રહ્યા, અને એમણે કદાચ કોઈ ભૂતકાળમાં કોઈ કેસ બેસ નહીં બન્યા હોય એટલે કદાચ બચી ગયા એવું કહી શકાય. બાકી એમની ઉપર જો કોઈ ભૂતકાળમાં એકાદ કેસ થયો હોત તો કદાચ એમને બચવાના ચાન્સ બહુ ઓછા હતા. રાજુભાઈ કરપડાના કેસમાં કેવું છે કે જૂના કેસ હતા ને એને ધ્યાનમાં રાખીને અને એમની સામે આ એક્શન લેવામાં આવ્યા, જેમાંથી તેમણે યુટર્ન લીધો. હવે આજે એમણે એક પીસી કરી છે રાજુભાઈએ. પીસી તમે મિત્રો સાંભળશો તમને ખ્યાલ આવી જશે, આખી સ્ક્રિપ્ટેડ છે. પીસી આખી સ્ક્રિપ્ટેડ છે. એટલે આમાં પ્રવીણભાઈ રામ જેવા અડગ અને અટલ, જોકે આમ આદમી પાર્ટીમાં 4-5 નેતા હજુ પણ એવા છે જે અડીમાનદાર છે, મહેનતુ છે અને કામ કરી શકે એવા છે. પરંતુ બસ હવે આમાંથી ક્યાંય ભાગલા ના પડે તે જોવાનું રહેશે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.